પડેલા ધોધમાર વરસાદમાં સુરતની અક્ષરધામ સોસાયટીમાં વરસાદી પાણીનો ભરાવો થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સુરતની અક્ષરધામ સોસાયટીમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો, જેને લઈ લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા। 2 ફૂટ સુધી વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી થઈ હતી, તો ઘરના વૃદ્ધ નુકસાનીના કારણે રડી પડ્યા હતા। છેલ્લા 5 વર્ષોથી આ સોસાયટીમાં વરસાદી પાણી ભરાય છે। પાલિકા દર વર્ષે પાણી ન ભરાય તેવું આશ્વાસન આપે છે, પરંતુ વરસાદમાં આ સોસાયટી પાણીમાં જળમગ્ન થાય છે। રડતી આંખે વૃદ્ધાએ સરકારને અપીલ કરી નુકસાનીનું કંઈ કરો તેમ કહી ગરીબની આંખમાં આંસુ છે, પરંતુ જાડી ચામડીના અધિકારીઓને લોકોની કંઈક પડી ન હોય તે પ્રકારનું દેખાઈ રહ્યું છે। પાણીની બહુ તકલીફ પડે છે। આમાં રસોઈ કેમ બનાવી, ખાવું કેમ, શું કરવું, ઊભું થવાય નહીં તો આમાં પડવાની બીક રહે તો શું કરવું। નુકસાની તો ઘણી આ રૂમમાં થઈ છે। સરકારને હું કહે મદદ કરો, બીજું 5 વર્ષ થયા। હા, કોરે આમ જ હતું। પાણી નહીં આવે, સારું કર્યું, હવે પાણી નહીં આવે। પાણી તો આવે છે, શું સારું કર્યું, કઈ સારું નથી કર્યું। સામાન તો અમારે ગાડી ટેમ્પો ભરાય એટલો છે। અનાજ તો થોડુંક હતું, જો પલરું હોય છે, પલળી ગઈ। બાપ દીકરો બે અમુક કરતા હતા, એ કે તું શેઠીએ બેસા નગર પડે ને તો આમાં અમારે ક્યાં દોડવું અટાણે। મને તો તકલીફ પડે છે એટલે જ મને કામ નથી કરવા દેતા, એ કે તું રે આમ, અમે બાપ દીકરો કામ કરશું એમ।